ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ દોસ્તો. નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ એક વર્ટિકલ સિરીઝનું શૂટ છે. મૂવીનું શૂટ તો ચાલુ જ છે, પણ વચ્ચે એક દિવસ બ્રેક હતો મૂવીમાં અને આપણે પણ એક વર્ટિકલનું શૂટ આવી ગયું તો આપણે લઈ લીધું છે. હિન્દી વર્ટિકલ સિરીઝ છે, એમાં ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર છે. તો જઈએ છીએ લોકેશન પર. અત્યારે હોટલથી નીકળ્યા છીએ. વાગ્યા છે 7:15 વાગ્યા છે ને નીકળીએ છીએ. તો બોલાવીએ લિફ્ટને, જઈએ. હોટલનો વ્યૂ તો મેં તમને કાલે પણ બતાવ્યો હતો અને આજે એ જ હોટલ છે. તો સરસ હોટલ છે અને મજા આવી. હજી ઓહો, બહાર તો વરસાદ આવે છે. અરે યાર, લોચો થઈ જશે. તો બહાર વરસાદ આવે છે, લીફ આવી ગઈ છે અને જઈએ આપણે નીચે. નાની લિફ્ટ છે, ખાલી 4 જ જણ બેસી શકે. એવી તો પરમિશન છે 4 જ જણ બેસે, વધારે નથી. તો બીજો માળ પહેલો અને ગ્રાઉન્ડ ફ્લોર 0. તો દોસ્તો આપણે રિક્ષા લઈને જઈએ છીએ અહીંથી મીરા રોડ સ્ટેશન, કારણ કે આપણે મીરા રોડમાં હોટલ છે અને અહીંથી અંધેરી એસકે સ્ટુડિયોમાં જવાનું છે. તો પેલું તો અહીંયા રિક્ષા મળી, મેં તમને પહેલાં પણ એકવાર જણાવેલું છે ને અત્યારે જણાવું છું કે તમે અત્યારે બેસીને ઉતરી જાઓ ને તો પણ એ લોકો 26 રૂપિયા તો લઈ લે. તો એ રીતનું છે. તો અહીંથી જઈશું હોટલ સ્ટેશન, અને સ્ટેશનથી આપણે અંધેરી સ્ટેશનથી એસકે સ્ટુડિયો માટે પાછા બસથી જઈશું. તો 1-1.5 કલાકનો રસ્તો છે. જોઈએ અને બન્યા રહેજો વિડીયોમાં, કારણ કે કાલનો વિડીયો હતો એ થોડો નાનો બન્યો હતો, કારણ કે ટાઈમિંગ ઓછો બચ્યો હતો એના હિસાબે. અને આજે આપણે વિડીયો લોંગ થઈ શકે, કારણ કે નવી સિરીઝ છે તો કંઈક નવું જોવા મળશે. બરાબર, તો બન્યા રહેજો વિડીયોમાં. અને નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ. આવી ગયા છે મીરા રોડ સ્ટેશન. પણ બહુ મસ્ત લોકેશન છે અહીંયા પણ. અહીંથી જો જનરલ ટ્રેન પણ આવી ગઈ છે અને જઈએ અંધેરી. દોસ્તો આપણે જઈએ છીએ અત્યારે બસથી. બસમાં બેસી ગયા સાકીનાકા સુધી અને ત્યાંથી આપણે છીએ કદાચ થોડુંક ચાલીને જઈશું, એવું હશે તો ચાલીને જઈશું. બસમાં ઓલરેડી છીએ. બસમાં સારી છે, એસીવાળી બસ છે, ફૂલ એસીવાળી બસ છે. અહીંયા એક સારું છે કે 8 કિલોમીટર છે તો આપણે 10 રૂપિયામાં પહોંચી જઈશું. બાકી રિક્ષા કરો તો તમારા સીધા 300 રૂપિયા. તો એ વાતની અહીંયા શાંતિ છે કે સિટી બસ, મેટ્રો અને લોકલ આ તમને બચાવી નાખે. બાકી રિક્ષા અને ટેક્સી તો તમને મારી જ નાખે, કારણ કે એના ભાડા જ ના પોસાય. 400, 500, 400, 500 લોકો જવાવાળા જાય છે, એવું નથી. પણ આપણને તો બસ, ટ્રેન, મેટ્રો બહુ બેસ્ટ લાગે છે પૈસામાં અને સુવિધામાં, કેમ કે 5 મિનિટે મળી જાય. તો એ શું કામ ખોટું આપણે દોડાદોડી કરવી એમ. તો ચલો જઈએ ક્યાં સુધી આપણને ઉતારે છે, જોઈએ. આપણે ફાઇનલી લોકેશન પહોંચી ગયા છીએ. એસકે સ્ટુડિયો તો જઈએ અંદર, કારણ કે હજી આપણે વહેલા છે એસકે સ્ટુડિયોની અંદર. અને આ છે એનો લોગો, બહુ મસ્ત આ લોકોએ બનાવ્યો છે. અને અત્યારે એક જ સિરિયલનું શૂટ ચાલે છે અહીંયા. હમણાં તમને બહુ દૂર છે, હું નજીક જઈને બતાવું છું. ને મારી પાછળ છે પૂરો સ્ટુડિયો છે, બહુ મસ્ત સ્ટુડિયો છે. આમાં મેં 2 થી 3 સિરિયલો કરેલી છે. તો આમ તો ઘણું તો સિરિયલનું સ્ટાર્ટિંગ જે પહેલું મારું શૂટ હતું ટીવીના પડદે, તો એ આ સ્ટુડિયોમાં આવ્યો હતો, કુમકુમ ભાગ્યમાં. તો આજે પણ એક વર્ટિકલ છે. એની પછી તો મેં 2 થી 3 નહીં પણ 4 સિરિયલોનું શૂટ આમાં કરેલું છે.
તો જોઈએ આજે કેવો એન્જોય થાય છે. બને રહેજો વિડીયોમાં લાસ્ટ. તમે જોઈ રહ્યા છો એ એક સિરિયલમાં આપણે જે બજાર બનાવે ને, બજાર બતાવે, ખબર હોય તો માર્કેટના એરિયા બતાવે, દુકાનો બતાવે અને લારીઓ, એ આ રીતના લોકો નકલી બધું બનાવે છે. જો આ કરિયાણાની સ્ટોર છે, આમાં કરિયાણું બીજું કંઈ છે નહીં, ખાલી ફોટા પોસ્ટર લગાડેલા છે. જો આ પોસ્ટર છે ખાલી, બરાબર. તો એ રીતનું આમાં બધે સામે છે તો ખાલી દુકાનો નથી, ખાલી એ રીતની બારીઓ ટાઈપનું ઊભું કરી નાખ્યું ને દુકાનોનું નામ આપી દીધા છે. દોસ્તો જો આ ચોલ બતાવી છે, જે સ્વપન સદન ચોલ. આમાં કંઈ છે નહીં, મતલબ પાછળ તમને આગળ જઈને આખું બતાવું છું. તો આ રીતની એક આ ગલી ચોલ બતાવે ને, અમદાવાદમાં આપણે ચોલ હોય છે, જે ચોલમાં રહેતા હોય, એ રીતનું આ ટાઈપનું બતાવે છે. બાકી છે બધું પતરાનું, અલગ કલર કરેલા છે. તો ફિલ્મમાં અને સિરિયલોમાં અને જે પણ ટીવીમાં બતાવે છે એમાં 90% તો જૂઠું જ હોય છે. તો એક આર્ટની કમાલ છે. જે આર્ટ ડિપાર્ટમેન્ટ હોય છે એ એની કલાથી બધું સજાવે છે, તો તમને ખબર ન પડે કે રિયલ છે કે નકલી છે. તો એ વસ્તુ છે. અને બીજું કે અહીંયા જો તમને એક વસ્તુ બતાવું કે આ જેમાં કેટલા મૂવી બનેલા છે એ અહીંયા છે, હું તમને બતાવું છું. જો દિલવાલે, પછી આ બધા દંગલ, આમાં કોઈકનો કોઈક પાર્ટ એ લોકોમાં અહીંયા લોકોએ શૂટ કર્યો હોય એટલે એનું અહીંયા બેનરને પોસ્ટર મારે છે. તો આ છે ભાઈ અમારા ફિલ્મ લાઇનની કહાની. તો આગળ બને રહેજો વિડીયોમાં, હજી કંઈક નવું આવશે તો તમને દેખાડીશ. દોસ્તો મેકઅપ થઈ ગયું છે, પછી કપડાં પણ આવી ગયા છે, પણ કપડાં અડધા આવ્યા છે. એટલે પેન્ટ આપણે શું કહેવાય, થોડોક ફિટિંગમાં પ્રોબ્લેમ હતો તો પેન્ટ આપણે પાછો મૂકી દીધો છે, આવે છે રિપેરિંગ થઈને. ત્યાં સુધી આપણે સ્ક્રિપ્ટ ઉપર ધ્યાન આપીએ છીએ. તો જોઈએ પછી કેવું લુક લાગે છે. આખું લુક તમને પ્રોપર દેખાડીશ. બને રહેજો વિડીયોમાં. कितनी बार बोला, पढ़ने के टाइम पे सोने का नहीं, साला खुद फंसेगा और दूसरा कोई फंसेगा. सॉरी भाई. चल इन दोनों को खत्म कर और निकल यहाँ. जाओ विशाल, जाओ. डायलॉग क्लोज हो गया, डायलॉग क्लोज हो गया, डायलॉग छोड़ दो. डायलॉग हो गया. डायलॉग क्लोज. हाँ हाँ. वेरी मच सवाल कर. एक्शन. गिर जा. बात बोलो. उसको होल्ड कर, होल्ड कर, होल्ड कर. कट 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 आगे भाई एक मिनट दे. ये बाबा and action. विशाल, सर वो चैन हो गया. rolling and action. Okay. ओके अब इसका बेटा बर्फ स्पॉट दो जी. देखिए बर्फ लेकर आइए कहीं. તો દોસ્તો અત્યારે આપણું અહીંયા વર્ટિકલમાં પેકઅપ થઈ ગયું ને અત્યારે આપણે જઈએ છીએ સિદ્ધાર્થ સરનો શો જોવા માટે, જે બોરીવલીમાં છે. તો બસ અહીંથી નીકળીએ છીએ. 7:30 જેવું થઈ ગયું છે. આપણે 8:30 જેવું પહોંચવાનું છે. તો જઈએ અને જોઈએ ત્યાં કેવું છે માહોલ, બરાબર.